મહારાજ નીકળ્યા છે, પોતે કીધું તું કે ગુરુ ગોતતા ગોતતા જજો, પણ પરીક્ષિત મહારાજ બધાને મળ્યા છે, પણ કોઈ ગુરુ બનવા તૈયાર છે નહીં. બધાએ કહ્યું કે મહારાજ તમારે શું કામ છે, તમે મારા ગુરુ બનો. કે અત્યાર સુધી ક્યાં ગયા હતા, અત્યારે તમે ગુરુ ધારણ ન કર્યા ને હવે તમારે ગુરુ ધારણ કરવા છે. ઋષિ મુનિઓએ ના પાડી. અત્રિ વશિષ્ઠ ચ્યવન ચ પરાશરો ગાદી સુત ઉતથ્ય મેઘાતીર્થ ભારદ્વાજ ગૌતમ મિત્ર. જેમ શ્લોકમાં કહ્યું કે આટલા ઋષિ પાસે પરીક્ષિત ગયા, મને ગુરુ, મારા ગુરુ બનો, મારે મોક્ષ જોઈ છે, મારે સદગતિ જોઈ છે. બધાએ કહ્યું કે તારી પાસે ટાઈમ નથી, અત્યાર સુધી તે ગુરુ ન ગોતે, અત્યાર સુધી તું ક્યાં. એટલે અહીંયા શાસ્ત્ર પુરાવો કરે છે કે પોતાના ઉપર ગુરુ હોવા જોઈએ, અને એ રસ્તો પરીક્ષિત મેળવવા માટે તૈયાર થયા છે. પણ જ્યાં સુધી ગુરુ ન હોય ત્યાં સુધી કોઈ પણ કાર્યનું ફળ મળતું નથી. આજે પણ આપણે જોઈએ છે કે મહારાજ પરીક્ષિત ગુરુ ગોતે છે, અને ગુરુ જ મને મોક્ષ અપાવી શકશે, ગુરુ જ મને મુક્તિ અપાવી શકશે, ગુરુ જ મને સદગતિ અપાવી શકશે. આવો પોતે ગુરુ ગોતવા માટે નીકળ્યા છે. કે કાશી ક્ષેત્રમાં જે કન્યાદાન દેવે, ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, યજ્ઞદાન કરે, પણ ગુરુજી વિના બધું નિષ્ફળ જશે. જ્યાં સુધી પોતાના ઉપર ગુરુ ન હોય ત્યાં સુધી બધું નક્કી કોઈ છે નહીં. એટલે શાસ્ત્ર આજે એમ કહે છે પરીક્ષિત ગુરુ ગોતવા નીકળ્યા છે. ગવદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ને ભલે કંચન ના મેલ લૂટાવે દે, કંચન ના મેલ લૂટાવે દે. કાશી રે નગરમાં જઈને કાયા દાન દેવે ને તોય મારા ગુરુની તો લેનાવે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ સુણાયો દે, ગુરુજીએ શબ્દ સુણાયો દે. ધન ગુરુ દાદા, ધન ગુરુ દેવા, ગુરુજીએ શબ્દ સુનાયો. કાશી ક્ષેત્રમાં કન્યાદાન દેવે, કાયાદાન દેવે, ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, પણ મારા ગુરુજીના શબ્દ વિના અર્થ કોઈ છે નહીં. એટલે જરૂર પોતાના ઉપર ગુરુ હોવા પડે, અને એ રસ્તો આપણે ગોતવાનો દેવ ભાગવત દ્વારા છે. અને પરીક્ષિત ગુરુ ગોતવા માટે નીકળે છે.